તો ડાંગમાં વરસાદથી ગીરાધોધ સક્રિય થઈ ગયો છે। ગીરાધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો છે। ગીરાધોધ નિહાળવા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે। તો અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે સતત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તંત્રની લોકોને ડેમની નજીક ન જવા પણ અપીલ છે। તો ડાંગનું સૌંદર્ય એવો ગીરાધોધ, જેના અદ્ભુત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે અત્યારે 16 કલાએ ખીલી ઉઠ્યો છે અને આ સુંદર નજારો સૌ કોઈ ત્યાં પહોંચી પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે। જ્યારે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ કુદરત 16 કલાએ ખીલી ઉઠતી હોય છે અને ગિરિમાળાઓ વચ્ચે જે આખો ડેમ ઢંકાયેલો છે એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જે અદ્ભુત સૌંદર્ય અત્યારે કુદરતનું આ જોવા મળી રહ્યું છે। ગીરાધોધ છે, અત્યારે પાણી વહેતું હોય તે નજારો જોવા મળી રહ્યો છે। અંબિકા, પૂર્ણા નદી છે, ખાપરી નદી છે, એ અત્યારે બે કાંઠે વહી રહી છે। પાણીનો અવિરત ધોધ ત્યાં જોવા મળી રહ્યો છે। હવામાન ખાતાની માહિતી મુજબ જ્યારે ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસતો હતો। અંબિકા નદી દેવ કાંઠે વહેતી હતી અને આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે આપ જોઈ રહ્યા છો ડાંગ જિલ્લામાં વઘઈ પાસે આવેલો આ ગીરા ધોધ અને ગીરા ધોધનું રોડનું સ્વરૂપ તમે જોઈ રહ્યા છો। જ્યારે વરસાદ ફૂલ અહીં વરસે છે ત્યારે આવું ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે અને મોટા ભાગે પ્રવાસીઓ પણ ડાંગ જિલ્લામાં વરસાદની આ મજા માણવા માટે આવે છે। ડાંગ જિલ્લામાં એક રીતે જોવા જઈએ તો આજે સવારે 6 થી 10 ની વચ્ચે આહવા ખાતે 25 કિલોમીટર, વઘઈ ખાતે 47 કિલોમીટર, કુબેર ખાતે 48 કિલોમીટર તેમજ સાપુતારા ખાતે 43 કિલોમીટર જેટલો વરસાદ નોંધાયો છે। વહીવટી તંત્રએ મોટા ભાગે જેટલા બી કોઝવે વધારે ઉભરાઈ રહ્યા છે તેમજ નદીઓ છલકાઈ રહી છે, જળાશયોમાં તેમજ આવી બધી જગ્યા પર લઈ જવા માટે અપીલ કરી છે। યોગિતા પટેલ, કોંગ્રેસનું ડાંગ છે।